નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલ ખાતે 78મા સ્વતંત્ર દિવસની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલદીપ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ શુભ અવસરે તેઓએ 15મી ઓગસ્ટના પર્વનું મહત્વ, નવી શિક્ષણ નીતિ, ભારત દેશમાં 5મા નંબરનો મોટો અર્થતંત્ર વાળો દેશ, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત અભિયાન, રોજગારીની તકોમાં વધારતા સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇનોવેશન, ભારત દેશને વિકાસશીલ બનાવવા માટે દરેક નાગરિકે પોતાનું મહત્તમ યોગદાન આપવું જોઈએ તે અંગેની ચર્ચા કરી સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી। શ્રી ગોવિંદ ગુરુના ટ્રાઇબલ ચેર કોર્ડિનેટર ડોક્ટર મહેશ રાઠવાએ સમારંભમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું, તેમજ આઝાદીના જનજાતિ નાયક તેમજ સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રધ્વજ વિશે, જેમાં કેસરી, સફેદ, લીલો અને અશોક ચક્રના મહત્વ વિશે ચર્ચા કરી હતી। યુનિવર્સિટીના તમામ વિભાગના અધ્યક્ષ, ટ્રસ્ટીઓ, તમામ કોલેજના આચાર્ય, અધ્યાપકગણ, NSSના સ્વયંસેવકો, NCCના કેડેટ તેમજ વિવિધ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુરેન્દ્રસિંહ ગોયલે કર્યું હતું। અંતમાં આભાર વિધિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ ડોક્ટર હેમેન્દ્રભાઈ શાહે કર્યું હતું।